મોંઘા મોંઘા ખજૂર, બ્લેક ખજૂર. હલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મસ્ત છો. તો ફરી એકવાર મસ્ત મજાનું સ્વાગત છે મારા વ્લોગ વિડીયોની અંદર. તો ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો છે. બાકી અત્યારે અમદાવાદ ઉજાલા સરકારે શું આજે મકર સંક્રાંતિ છે, તો બધાને હેપી મકર સંક્રાંતિ ને જય શ્રી રામ ને જય માંધાતા. બાકી જો અહીંયા મહાદેવનું મંદિર છે, તો બધાને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. બાકી આવું કઈ પતંગ શકતી ને આવું થોડી થોડી પતંગ બી શકે છે, બ્લર થઈ ગયું છે. એટલું બધું કઈ ખાસ છે નહીં અમદાવાદમાંથી. બાપુનગર બાજુ ને ખોડિયાર સોસાયટી બાજુ ની બાજુ છે, તો એ બાજુ જાશું તો તમને બતાવશું. બાકી અહીંયા જો પંપ છે, આવી રીતે બધું છે ને. અહીંયા જો બધા બસ વેઇટ કરે છે ને અહીંયા જો ટ્રાન્સપોર્ટની ગાડીઓ છે. બાકી જો મારો કાકો માવો ખાઈ છે બેઠો બેઠો. ઉજાલા બ્રિજ કહેવામાં આવે છે ને. સામે એક મેલડીમાનું મંદિર છે, ના સવારમાં હું દર્શન કરી આવ્યો છું. તો એ તમને મિની વ્લોગમાં ને આમાં પણ એક ક્લિપ મેકી દઈ. બાકી જો અહીંયા તિરંગો છે, મસ્ત મજાનો. આ બધું થોડાક ભાઈઓ છે, પતંગો ચકાવે છે. અમે અત્યારે અગાસી ઉપર ચડાલા છીએ મિત્રો. બાકી જો અહીંયા નીચે મસ્ત મજાની કાર છે, લાટ બધી ઘણી બધી છે કાર. વાહ ભાઈ, નાઈસ. બાકી સામે જો એમ્બ્રોન બેટરીનું છે, જો આવડું મસ્ત મજાની બેટરી આવે એમ્બ્રોનની. મસ્ત મજાનો નજારો છે. બાકી હવે આગળ જશું તો તમને મિત્રો બતાવશું. તો અહીંયા મસ્ત મજાનો કાકાને રીલ શૂટ કરવાની છે, તો કરી દઉં. બાકી વ્લોગમાં બની રહેજો, બહુ મજા આવશે. બાકી જો આમ દૂર દૂર સુધીનો સિટીનો નજારો બહુ મસ્ત મજાનો દેખાય. અહીં જો પતરાવાળું છે, એની ઉપર નીચે ઉતરવાનું છે મારે. બાકી પડે એવું નથી, તમ તારે નો ટેન્શન. બાકી હું અહીંયા ચડી ગયો છું. હવે ચડાઈ ગયું, ઉતરવું કેમ હવે? હોવા જ અહીંયા હલવાના આવે. તો ફાઇનલી રોટલી બનાવવાનું કામ હાલે છે. અહીંયા રોટલી બને છે મસ્ત મજાની. બાકી જો પાછળ પાઠ્ય પુસ્તકો છે, મન સમૃદ્ધિ મસ્ત મજાનું પાઠ્ય પુસ્તક આવે, મજા જ આવ્યા કરે વાંચવાની એવું. બાકી માણાને ખેતરમાં ડુંગળી ઉગે ને અમારે જો અહીંયા ઉગે. હજી હમણાં જ લાવ્યા 5 કિલા ખાવા માટે, ઉગી ગઈ. બાકી જો સબ્જી બનાવી છે, પણ બરાબર બની નથી, એટલે એને બતાડશું નહીં. હવે બીજું શું જોવે તમારે કાકુ? કાકીને ઘડીક તમે સાઈડમાં જો, કાકીને રહેવા જો હમણાં. કાકી બહુ રાહી છે. સબ્જી જો આવી જેવી તે બની છે. આ પિસ્તા છે, આવા કંઈક હોય. આને પિસ્તા કહેવામાં આવે મિત્રો. મસ્ત મજાનો છે ને પિસ્તા લાવ્યા છે, અને આજે મકર સંક્રાંતિ છે એટલે મીઠાઈ કઈ બનાવી લેશે. આવું અમે અકારી લઈશું હવે. મોંઘા મોંઘા ખજૂર, બ્લેક ખજૂર. તો ફાઇનલ મિત્રો હું આટા મારવા માટે નીકળી ગયો છું. તો હવે કંઈક ગલી છે અને હું જાઉં રેલવે સ્ટેશન બાજુ આટા મારવા માટે. બાકી તો તમને બતાવું હમણાં હું રેલવે સ્ટેશને જઈને. બાકી વ્યૂ સારું નહીં આવતો, કારણ કે પાછળ સુરત છે ને એટલે. ફાઇનલ મિત્રો હું રેલવે સ્ટેશને પહોંચી ગયો છું. મસ્ત મજાનો નજારો છે. અહીંયા 3 પટરી છે રેલની, ચાલે ને તે મતલબમાં પાટા જો સરખેજ. જો આ પાટા છે 3 મસ્ત મજાના. બાકી જો અહીંયા બેસવાનું શું મસ્ત મજાનું છે. રેલ ને આવતી ને તો મને લેતી જાય મિત્રો. મસ્ત મજાની સ્પ્રિંગ સોડા લઈ લીધી છે. હવે સ્ટેશન જઈને બેઠા બેઠા મસ્ત મજાની પીવાની છે. બાકી તો મિત્રો હું અહીં આવી ગયો છું રેલવે સ્ટેશને. અહીંયા જો મારી સ્ટ્રિંગ પડી છે ને, આપણે કરી દીધું. મિત્રો રેલવે સ્ટેશન ની આજુબાજુ કેવા મસ્ત મજાના ફ્લાવર રોપ્યા છે, બહુ મસ્ત મજાના છે. અલગ અલગ પ્રકારના ફ્લાવર છે. બાકી અહીંયા ઓટોનો ગેટ કેવો છે હું તમને બતાવું હમણાં. અમારે એવું નથી, મેન ગેટ નથી, શોર્ટકટ ગેટ છે. અહીંયા જે આ બાજુના લોકો હોય ને એ કરેલો છે જુઓ. અને છે ને અહીંલી એક પટ્ટી કાઢ નાખી આવી, પછી અહીંલી છે ને આવી રીતે વટવાનું. એ જાડો માણસ ન વટી શકે, અમારે જેવા પાતરા આવે ને એ વટી શકે. હશે ને શોર્ટકટ રસ્તો કરેલો છે મિત્રો. બાકી અહીંયા જો બાવરિયા, જો અમારા ગામડામાં આવા બાવરિયા હોય ને શું કહે ખબર? કાંઈટ મતલબ એ ગૂગલનો શબ્દ નથી, દેશી જુગાડ કરેલો છે. કાંઈટ જો હરીગો છે અહીંયા. બાવરિયાને ભેગો હરીગો ઈગો છે મિત્રો. બાકી જો અહીંયા બધું કેવું બધું જંગલ જેવો ઇલાકો છે, થોડુંક એવું છે. આમાં છે ને
જંગલી જનાવરો ના હોય. सिस्टम पार देंगे। તો ફાઇનલી મિત્રો આપણે થોડોક રેસ્ટ કરી નાખ્યો છે ને હવે જવાનું છે નાવા માટે. કામ એટલું છે ને કે વાત જવા દે તાટ જાય દુખે ને તો કામ તો ફાઇનલી મિત્રો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને અત્યારે જઈ રહ્યો છું બસ પાછો ફરી વાર આટા મારવા માટે નીકળી ગયો છું. તો હવે ક્યાં જાવ કાંઈ નક્કી નથી. એક જગ્યાએ શૂઝની દુકાને જોવા જવાનું છે અને મારા કાકા અત્યારે રૂમમાં સૂતા છે. બાકી તો ચા પાણી પીને પાછા રૂમ ભેગા થઈ જશું. બાકી મળીએ તમને આગળના એપિસોડમાં. પ્રો રાઇડરના શું કહેવાય આપણે દેશી ભાષામાં બધા મોજા કે લઈ લીધા છે આપણે હાથના પંજા. હું એક પહેરી લીધું છે. પહેરવાનું બાકી છે પહેલો હમણાં. મજા આવે પહેરવાની. હવે આમ સ્મૂથ છે. થોડાક મોંઘા છે પણ મસ્ત છે. પહેરવાની મજા આવે. ફીલ બહુ મસ્ત થાય છે. તો ફાઇનલ મિત્રો સાંજ પડી ગઈ છે અને લોકેશન મસ્ત મજાનું છે. બાકી હું અત્યારે મહાદેવના મંદિર પાસે આવી ગયો. એ તો મહાદેવના દર્શન કરવા માટે હું આવી ગયો છું. કહી દો મહાદેવના દર્શન તમને મસ્ત મજાના. હર હર મહાદેવ. પ્લેન જાય છે તમને બતાવું ફોકસ થઈ તો આવડો પ્લેન જાય. તો હવે વ્લોગ અહીંયા ખતમ કરીએ. તો મળી એક નેક્સ્ટ વ્લોગ અથવા નવા ટોપિક સાથે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરતા રહેજો. બાકી આજનો વ્લોગ અહીંયા ખતમ કરી. જય હિન્દ.